નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। તમને ખબર છે આ કયું ફળ છે? તમે આ ફળને ક્યારે જોયું છે? કદાચ વડીલોને ખબર હશે કે આ કયું ફળ છે। તો ચાલો મિત્રો, આજે હું આ ફળની તમને માહિતી આપું। મિત્રો, આ જે ફળ છે એ બિલ્લીપત્રનું જે વૃક્ષ હોય, એનું જે ઝાડ હોય, એમાં વર્ષમાં એકવાર આ ફળ થાય છે અને આ ફળમાંથી જે આવી રીતે જે પલ્પ બને અને આ પલ્પમાંથી શરબત બનાવવામાં આવે છે। મિત્રો, આ શરબતમાંથી આપણને લૂ ન વાય, આપણને ગરમી ન થાય, આપણા શરીરને રાહત મળે અને ઉનાળામાં આ શરબતને પીવામાં આવે। આ શરબતમાંથી આપણને પ્રોટીન મળે, પછી કેલ્શિયમ મળે, વિટામિન સી મળે અને આયર્નથી ભરપૂર આ શરબત હોય અને એમાં કબજિયાતમાંથી આપણને રાહત મળે, ડાયાબિટીસમાં પણ આ ઉપયોગી છે। એટલે આ ફળ છે ને એક હેલ્ધી ફૂડ કહી શકાય। હું 3 દિવસથી મારા ફઈ અને 3 દિવસથી આ બિલ્લામાંથી જે શરબત બને એ શરબત બનાવીને મને પીવડાવે છે અને હવે હું આ સુરત પણ લઈ જવાની છું। તો કોને જોઈએ છે આ બિલ્લીનું ફળ? જય શ્રી કૃષ્ણ।